અત્યારે છું આપણા આણંદના વૃદ્ધાશ્રમમાં. હવે વૃદ્ધાશ્રમ એટલું ના કહેવાય, બિકોઝ ઓફ સંકુલ પણ કહેવાય કે અત્યારે આપણી પાસે 50થી પણ વધારે દીકરીઓ આપણા ત્યાં રહેવા આવી ચૂકી છે અને શરૂ થઈ ગઈ છે હોસ્ટેલ. ઘણી બધી દીકરીઓ એવી છે જેને મતલબ વેકેશનની અંદર રૂમો ખાલી કરવાની હોય અને હોસ્ટેલ બદલવાની હોય તો એ સમસ્યા હોય છે. તો અત્યારથી જ આપણા ત્યાં જે દીકરીઓ છે 50 જેવી આપણે ત્યાં આવી ચૂકી છે. લગભગ નવા એડમિશન 550થી વધારે કોલેજના વિદ્યાનગરની અંદર થઈ ગયા છે. 600 બાળકોના થઈ ગયા છે, લગભગ 1100 એડમિશન થઈ ગયા છે. થોડી સ્પેસનો પ્રશ્ન થવાનો છે, પણ એના માટે પણ વ્યવસ્થા બીજી કંઈક નવી કરી રહ્યો છું. સો અત્યારે તમને બતાવું સીધા દ્રશ્યો ભોજનના, જ્યાં અત્યારે બધા જ વડીલો અને જે બાળકો છે એ ભોજન લઈ રહ્યા છે અને મેનુ પણ તમને બતાવું. સો મેનુમાં આજે છે સ્વીટ્સમાં સરસ મજાનો કેરીનો રસ અને છે પૂરી, ફરસાણમાં છે સરસ મજાના ખમણ, શાક, પાપડ, રાઈસ, દાળ અને બટર મિલ્ક એટલે કે મસાલા છાશ. સો અદ્ભુત મેનુ છે આજનું. અને આજે બધા બાળકો બહુ ખુશ છે. એમને મેં મીઠી વાતો કરી થોડી વાર પહેલાં. મેં સરસ મજાની મીઠી વાતો કરી ને હમણાં. બહુ મજા આવી તમને બધાને, નહીં?